હાલો મિત્રો, નમસ્કાર. જય ભીમ, જય સંવિધાન. મિત્રો, એક મારી લાઈફમાં હું જ્યારે કોઈ પણ વાત કરું, કોઈ પણ મોબાઈલ પર વાત કરું, કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવું, ત્યારે મારા જીવનમાં મેં નિર્ણય લીધેલો, સચોટ નિર્ણય લીધેલો છે. જય ભીમ અને જય સંવિધાન શબ્દો બોલવાનો મારો એક ઈરાદો છે. એનો મકસદ એવું ન સમજતા કે હું ભીમવાદી છું અને રાષ્ટ્રહિત માટે જ પાર્ટીમાં કામ કરું છું, એટલે પાર્ટીનો પ્રશ્ન પછી આવે છે. એટલે મિત્રો, આપણે થોડીક ચર્ચાઓ કરીશું. આવનારો સમય 2025 એટલે કે 2 થી 3 મહિના આસપાસ રહ્યા છે. ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, પેટા ચૂંટણી 7 વાવ વિધાનસભા સીટ ઉપર. એટલે આપણે એમાંથી ઘણા ઉમેદવારોના નામ લઈશું. તો એમાંથી આપણે વાવ સીટ 7 વાવ વિધાનસભા સીટ ઉપર જે સક્ષમ ઉમેદવારો હોય અહીંના બ્રેકગ્રાઉન્ડના, તો એમાં પ્રશ્ન નંબરમાં આવે છે સૌરભજી ઠાકોર સાહેબ. સૌરભજી ઠાકોર સાહેબ 2022માં ચૂંટણી લડ્યા હતા. એ વખત સૌરભજી ઠાકોર સાહેબ સામે ઠાકોર સમાજના જ આગેવાન અને કેન્ડિડેટ હતા એવા જ્ઞાનીબેન ઠાકોર. મિત્રો, રાજકારણ છે વોટ બેંક ઉપર જતું હોય છે અને જેને મત વધુ મળે એ જીત એમની થાય છે. એટલે એ વખત આપણી 7 વાવ વિધાનસભામાં સૌરભજી ઠાકોર એક યુવા ચહેરો હતો અને નવો ચહેરો હતો, પણ 85થી 87 આસપાસ વોટ લીધો હતો અને 15,000 વોટ આસપાસ સૌરભજી સાહેબ હારી ગયા હતા અને જ્ઞાનીબેન 15,000 આસપાસ વોટે જીતી ગયા હતા. પણ અત્યારે જ્ઞાનીબેન 7 વાવ વિધાનસભા સીટ ખાલી થવાનું કારણ એ છે કે જ્યારે હમણાં જ 2 મહિના આસપાસ થયું, લોકસભાની ચૂંટણીઓ ગઈ, એમાં જ્ઞાનીબેન લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન MP બનીને દિલ્હી સંસદમાં જતા રહ્યા. એટલે મિત્રો, એક ચૂંટણીને લગતો વિડીયો શેર કરું છું. મારી ચેનલ BK ન્યૂઝ ઓફિશિયલ વાવ ચેનલ છે. મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આપણે નામ લઈશું થોડાક બેકગ્રાઉન્ડ લેવલના ઉમેદવારો. અહીં સ્થાનિક વાવના થરાદના છે, પણ એ પછી નામ જણાવીશું. એ કોંગ્રેસ પક્ષના કહેવાય છે. એટલે મિત્રો, પહેલા નંબરમાં છે સૌરભજી ઠાકોર સાહેબ. બીજા નંબરમાં છે ગુમાનસિંહ બાપુ, પૂર્વ જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક કદ્દાવર નેતા તરીકે ખૂબ સક્રિય છે અને રાજકારણમાં ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. અને ત્રીજા નંબરમાં વાવ રાણા સાહેબ ગજેન્દ્રસિંહ, સ્ટેટ એટલે ઓમ દરબાર ક્ષત્રિય કહેવાય છે. મિત્રો, વાવનો ઇતિહાસ જોઈએ ને તો વાવ રાણા સાહેબ છેલ્લા સક્રિય છે. હું પણ 3 વર્ષથી ભાજપ પાર્ટીમાં એક સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરું છું, જે મારાથી બનતું હોય તે. પણ હું લગાતાર સ્વરૂપ સાહેબની ચૂંટણીમાં, વાવ રાણા સાહેબને ચૂંટણીઓમાં મહેનત કરતા જોયા છે. અને હમણે રેખાબેન જ્યારે આપણા ઉમેદવાર હતા બનાસકાંઠાની સીટ ઉપર ભાજપ તરફથી, પણ આપણે થોડી કચાશમાં રેખાબેન હારી ગયા. હોય તો હાર જીતો થાય, લોકો ઉપર જતું હોય છે, લોકોના મતો ઉપર જતું હોય છે. એટલે વાવ રાણા સાહેબ પણ સક્ષમ ઉમેદવાર છે આજની તારીખમાં. પછી રાજપૂત સમાજમાંથી આવે છે, બહુ વડીલ છે અને લગભગ 17, 18, 19 અને 20 આસપાસ હું જ્યારે તાલુકા પંચાયતમાં જતો ત્યારે મને 2 પ્રશ્નો સોલ્યુશન કર્યા છે એવા પ્રમુખ શ્રી કાનજીભાઈ રાજપૂત સાહેબ. એમના કાર્યકાળ તો તાલુકા પંચાયતમાં ઓછો રહ્યો છે, પણ બહુ સરસ કામ કર્યું છે. એટલે હું એમને યાદ કરું છું વ્યક્તિગત. અને અત્યારે પણ વાવમાં આવું છું ત્યારે મળું છું અને બહુ સરસ માણસ છે, ફૂટ માણસ છે અને એ પણ સક્ષમ છે, તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા છે અને બહુ નીડર અને વાવની તસવીર બદલે એવા વ્યક્તિ છે. આવા વ્યક્તિઓને તો કદર કરવી જોઈએ પાર્ટીમાં. અને 5મા નંબરમાં છે અમીરામભાઈ આસલ. આમ તો કોંગ્રેસમાં રહી ચૂક્યા હતા, પણ જ્યારે કોંગ્રેસમાં એમને ટિકિટ ન મળી, આયા આપણે અપક્ષમાં એમણે ચૂંટણી લડી 2022માં. અને જ્યારે જ્ઞાનીબેન સામે આપણા સ્વરૂપભાઈ હારી ગયા, એમાં થોડીક ડિસ્ટર્બ થઈ. એનું કારણ મુખ્ય હતું અમીરામભાઈ આસલ સાહેબ. અમીરામભાઈ આસલ સાહેબ જેટલા વોટ એમની સમાજથી બીજી તરફોમાં આપ્યા, એ બધા આપણને નુકસાન થયું સ્વરૂપભાઈને, અને સ્વરૂપભાઈ હારી ગયા. એનું મેન કારણ અમીરામભાઈ હતા. હશે, પણ એ તો અમીરામભાઈ આપણા માણસ છે એટલે હવે કોઈ લાંબુ કહેતો નથી. હશે. અને પછી ત્યાંથી આવે છે 6ઠ્ઠા નંબરમાં માવજીભાઈ
20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીના ચેરમેન રહી ચૂકેલા છે અને રાજકારણનો બહુ બહોળો ઇતિહાસ ધરાવે છે, પ્રભુત્વ છે અને પટેલ સમાજમાં બહુ આગેવાન છે. એમની સંસ્થા પણ થરાદમાં ચાલી રહી છે અને બહુ સરસ માણસ છે. રાજકારણમાં હું પણ જોઉં છું 3 વર્ષથી પાર્ટીમાં આવ્યો ત્યારથી. એટલે પટેલ સમાજનું બહુ નામ વાવ તાલુકામાં હોય તો માવજીભાઈ પટેલ છે, એ ચાલે સ્થાનિક બ્રેકગ્રાઉન્ડમાં. નવા ચહેરા તો પાપરને સુઈગામ બાજુ તો હું એટલો વ્યક્તિઓને ઓળખતો નથી, પણ મારા ભીમા અને તળાવ સીટ ઉપર આ કામ આવે છે એટલે હું વ્યક્તિગત એમની સાથે મારી ઓળખાણ છે, વ્યક્તિગત પરિચય છે. અને પછી ત્યાંથી જઈશું ખેમજીભાઈ ઠાકોર, એ પણ પાપરના છે ને સંગઠનમાં રહેતા કરી મારો એમની સાથે સંપર્ક છે અને બહુ સરસ આગેવાન છે અને બહુ સક્રિય છે, રાજકારણમાં બહુ રુચિ ધરાવે છે અને લોકોની સેવા પણ કરે છે. મેં એમના અનુભવો જોયા છે, એના આધારે કહું છું. પછી આવે છે બળવંતજી ઠાકોર સાહેબ. એ 25 વર્ષ પહેલાં કોંગ્રેસમાં હતા, હમણાં 2-3 વર્ષથી પાર્ટીમાં આવ્યા છે, આપણી ભાજપ પાર્ટીમાં, અને એસએસડી દળમાં સૈનિક સેવા પણ આપી ચૂક્યા છે. એટલે એમને પણ આ રેસમાં નામ સમાવેશ થઈ શકે છે. અને અત્યારે પ્રભુત્વ બહુ ઠાકોર સમાજનું છે. વોટ બેંક વાવમાં જો હોય તો ઠાકોર સમાજ છે. એટલે બને ત્યાં સુધી આપણી વાવની સીટ તો હોય તો લોઢાને ચણા સમાન છે. હું બીજી વખત આ વિડીયો શેર કરું છું, એમાં પણ કહું છું, આમાં બહુ જાણું સ્ટડી કરવાનું છે. આપણી સીટ ખોવરાય નહીં એના માટે આ વિડીયો શેર કરું છું કે બહુ જાણું પ્રશાસન વિચારે, તાલુકામાંથી અભિપ્રાયો લઈ જિલ્લામાં મોકલે, જિલ્લા પ્રમુખશ્રી તથા જિલ્લાના સક્ષમ હોદ્દેદારો, પ્રદેશ કમલમ ભાજપ CR પાટીલ સાહેબ સુધી અહીંનું મેન્ડેટ સારું મોકલશે અને નિરીક્ષકો પણ એમની રાયો ઉપર લઈ અને અહીંથી ઉમેદવાર નક્કી કરીને મોકલશે તો આપણી આ સીટ બચવાની સંભાવના 100% છે. નહીંતર ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. યાદ રાખજો શબ્દો. એટલે પણ બને ત્યાં સુધી સાચા દિલથી મહેનત કરજો. અને એમાંથી મારી સમાજને પણ 2 વ્યક્તિનું નામ મૂકું છું. ડૉક્ટર અરુણભાઈ આચાર્ય, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા છે અને મારી સમાજમાં અખંડ મેઘવાળ સમાજના પણ પ્રમુખ રહી ચૂકેલા છે અને હાલે ચાલુ જ છે, ટર્મ ચાલુ છે. એટલે એ પણ અમારી સમાજમાં બહુ સમાજમાં આગેવાન છે અને પ્રભુત્વ ધરાવે છે. વોટ બેંક પણ એમના નીચે વધુ છે. અને DOચો રહી ચૂકેલા છે, ડિસ્ટ્રિક્ટના હેલ્થ ઓફિસર. એટલે મિત્રો આંબાભાઈ વેજિયા, પાટણ સુઈગામ, એ પણ સમાજના બહુ સક્રિય અને આગેવાન છે મારી સમાજના. એમના ઇતિહાસ વિશે, એમના રાજકારણ વિશે પણ હું જાણું છું. તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લાના રહી ચૂકેલા છે અને જિલ્લા પંચાયત સભ્ય પણ રહી ચૂકેલા છે. બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ રહી ચૂકેલા છે. ગુજરાત રાજ્ય અનુસૂચિત જાતિના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા છે. કચ્છના પ્રભારી રહી ચૂકેલા છે. ધાનેરા શહેરના પ્રભારી રહી ચૂકેલા છે. ભાભર શહેરના પ્રભારી રહી ચૂકેલા છે. એટલે મિત્રો રાજકારણમાં આમાં ભાઈ કોઈ જેમ તેમ આયા નથી. એટલે મારી સમાજે પણ 2 નામ મૂક્યા છે મિત્રો. અમારો પણ ક્યારેક વારો આવશે રાજકારણમાં. એટલે પ્રશાસન બહુ જણ વિચારે અને સ્ટડી કરે. અને આ વખત વાવની ચૂંટણી આવી રહી છે ટૂંક જ સમયમાં. એટલે આપણી વાવની સીટ કબજે થાય અને એક કમળ ગાંધીનગર વિધાનસભામાં મોકલી અને આપણે વાવને ફરીથી ધગધગતું કરવું હોય તો એક ઉમેદવાર આપણો જોશે અને સક્ષમ સ્થાનિક એરિયાનો. અને પછી ભાઈ પાર્ટી વિચારે કોઈ નવો ચહેરો લાવીને અચાનક મૂકશે અને પછી પરિણામ કેવું આવશે એ તો આપણે વિચારવાનું છે. એટલે બને ત્યાં સુધી આપણા પક્ષની મેં વાત કરી છે. હું પણ પક્ષમાં બેઠો છું, કોઈ પક્ષની નિંદા કરતો નથી, પણ મારી એક સોશિયલ મીડિયાનો મારો લક્ષ્ય છે, મારું લક્ષ્ય છે અને હું સોશિયલ મીડિયામાં પણ કામ કરું છું અને પાર્ટી સાથે વરેલો છું, ભાજપ પાર્ટી સાથે. એટલે કોઈ નારાજગી ન દર્શાવતા. અને પ્લસ હવે થોડીસી વાત કરીશું કોંગ્રેસ પક્ષ તરફથી. કારણ કે મિત્રો હું પણ 20-25 વર્ષથી કોંગ્રેસમાં હતો. કારણ કે અત્યારે હું 3 વર્ષથી મોદી સાહેબના કામો જોઈ રાષ્ટ્રહિત માટે પાર્ટીમાં કામ કરું છું. બાકી મારે કોઈ MP કે MLA કે કોઈ ઊંચી પોસ્ટ ઉપર જવું નથી અને સત્તામાં રાજકારણમાં કોઈ મને રુચિ ગણી છે, પણ મારે જવાની આશા નથી. હું પાર્ટીમાં નાનો કાર્યકર્તા છું અને કામ કરતો રહું છું. મારી પાર્ટીના વાવ ભાજપ મંડળના જે સક્ષમ હોદ્દેદારો છે મારી નોંધ પણ લેતા હોય છે. એટલે એવું ન સમજતા. અને કોંગ્રેસ સમાજમાં, કોંગ્રેસ પક્ષમાંથી પણ હું 2 નામ મૂકું છું. 2-4 નામો છે મને. અને એ પણ એથી પછી નવા નામો તો કોઈ ફેવરમાં છે નહીં. પણ પ્રથમમાં છે ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે થરાદના. અને બીજા નંબરનો ઠાકરસિંહભાઈ છે, રબારી સમાજમાં બહુ કોંગ્રેસમાં આગેવાન છે. અને પછી તો KP ગઢવી સાહેબનું નામ સાંભળેલું છે 2004-5થી મેં. એટલે બને ત્યાં સુધી KP ગઢવી પણ ઉમેદવારીમાં આવી શકે છે કોંગ્રેસ પક્ષમાં. એટલે આ સીટ
એ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની સીટ છે અને આ સીટ કબજે કરવા માટે મતદારોને આપણે આ સીટ જીતાડવા માટે મતદારો માટે જ આપણે મહેનત કરવાની છે. અત્યારથી હમણાં મતદાર સુધારણા યાદી ચાલુ થઈ ગઈ છે. કોઈ પણ મિત્રોને આપણું મત ભાજપનું મત નવું ઉમેરાય છે ને આપણા ફેવરમાં છે એ ભૂલ ન કરતા તમામ કાર્યકર્તાઓને વાવ તાલુકાના કાર્યકર્તાઓને કહું છું કે આ જે મહેનત આપણે કરશું ને જેટલા મત આપણે ગુમાવીશું ને જે જૂના મત તો એમાંથી નવા મત પણ આપણને મળવા લાયક છે. એટલે બને ત્યાં સુધી ખૂબ કાળજી રાખજો. પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું. આ વખત બહુ તટસ્થતાથી કાળજી રાખજો. એટલે ઉમેદવાર તો આપણા મોવડી મંડળ પ્રદેશ કમલમમાંથી નક્કી થવાનું છે અને જ્યારે નિરીક્ષકો આવશે અને નિરીક્ષકો આપણે ઉમેદવારનો કળશ કોના ઉપર ઢોળે છે અત્યારે તો ખાલી એક ચૂંટણી વિશે ચર્ચા કરી રહ્યા છો. એટલે વિચારજો. આવનારો સમય આપણો ઉમેદવાર જ્યારે નક્કી થઈ જાય ત્યારે એક સાચા દિલથી મહેનત કરજો. ઇતર કોમ ભેગી રહીને કામ કરજો તો આપણી સીટ બચશે. નહીંતર કોઈ પણ વચ્ચે ડિસ્ટર્બ ન કરતા અને આપણી સીટ ખોવાનો વારો ના આવે. કારણ કે 2011-12 જ્યારે શંકરભાઈ પહેલી જ વખત 7 વા વિધાનસભા સીટ લડ્યા હતા અને મારા કોળાવામાં આવ્યા હતા અને જ્યારે મેં જોયું કે આ વ્યક્તિ શું કરશે. અત્યારે મિત્રો 5 વર્ષ વાવમાં રહ્યા છે પણ તસવીર બદલી ગઈ હતી અને અત્યારે થરાદમાં તમે વિકાસ જુઓ. આપણે વિકાસ કરે એવા વ્યક્તિની જરૂર છે, વિનાશ કરે એવા વ્યક્તિની જરૂર નથી. એટલે બને ત્યાં સુધી યુવા ચહેરો વાવમાં જુએ છે અને યુવા ચહેરો લાવો સક્ષમ અને અહીંનો વ્યક્તિ હોય એ જ વ્યક્તિ ચાલે. અને હા, વ્યક્તિ પણ ઉમેદવાર પણ એવો સક્ષમ હોવો જોઈએ કે રાજકારણમાં રુચિ ધરાવતો હોવો જોઈએ, એમને કામની ધગશ હોય એવો વ્યક્તિ લાવજો. બાકી ઉમેદવાર તમે લાવશો અને કોઈ વિકાસ તરફ ધ્યાન નહીં આપે તો એવા ઉમેદવારની જરૂર પડે શું છે એ પહેલું વિચારજો. એટલે વિડીયો શેર કરું છું. વિડીયોના અંત સુધી મારો વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો. મારી બીકે ન્યૂઝ ચેનલ વાવ છે અને સપોર્ટ કરતા રહેજો. નાનો કાર્યકર્તા છું પણ અત્યારે ફ્રી હતો એટલે એક વિડીયો શેર કરું છું. તમામ મિત્રોનો વાવ ભાભરને સુઈગામ જે મારા મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે સંપર્કમાં છે મને સપોર્ટ કરો. તો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ પણ કરજો. એટલે તમારો આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય ભારત માતાની, વંદે માતરમ.